હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ નેગેટિવ કેટાલિસિસ એન્ડ એક્ટિવેશન એનર્જી વિશે સ્ટડી કરેલું. નાવ ઇન ધીસ વિડિયો લેક્ચર વી વિલ સ્ટડી theories of catalysis. તો આપણે આ લેક્ચરમાં કેટાલિસિસની થિયરી વિશે ભણશું. તો કેટાલિસની થિયરીના મેઇન 2 ટાઈપ છે: ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ formation theory. Intermediate compound formation theory. And second type છે the adsorption theory. તો આપણે ફર્સ્ટ વન ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરી વિશે ભણશું. તો આપણે એક રિએક્શન દ્વારા સમજીએ કે આ થિયરી શું કહેવા માંગે છે. તો કોઈ એક રિએક્શનમાં એ અને બી બે રિએક્ટન્ટ છે, તેની રિએક્શન આપણે સી કેટાલિસની પ્રેઝન્ટમાં કરાવીએ છીએ. તો આપણે પ્રોડક્ટમાં એબી પ્લસ કેટાલિસ્ટ આપણે એન્ડ ઓફ રિએક્શન પાછો મળે છે. તો આ રિએક્શનમાં કઈ રીતના ઇન્ટરમીડિયેટ જનરેટ થાય અને કઈ રીતના રિએક્શન થતી હોય તો આપણે તે સ્ટેપ વાઇઝ શીખશું. તો સ્ટેપ 1 માં શું થતું હશે તો કે રિએક્ટન્ટ એ અને કેટાલિસ સી રિએક્શન કરીને એસી ઇન્ટરમીડિયેટ બનાવશે. પછી નેક્સ્ટ સ્ટેપમાં એટલે કે સ્ટેપ 2 માં ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ જે બન્યું ને ઇન્ટરમીડિયેટ બન્યું તે બી રિએક્ટન્ટ સાથે રિએક્શન કરશે અને એ બી પ્રોડક્ટ બનશે અને લાસ્ટમાં આપણે સી એઝ અ કેટાલિસ્ટ મળશે. તો આ રીતે જે ઇન્ટરમીડિયેટ ફોર્મ થઈને કેટાલિસ્ટ રિએક્શન કરશે તેને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરીનું એક્ઝામ્પલ કહેવાશે. તો આપણે હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ઇન્ટરમીડિયેટ થિયરીમાં કઈ રીતના ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ બને છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ oxidation sulfur dioxide. તો આ રિએક્શનમાં કઈ રીતના કોમ્પ્લેક્સ ફોર્મ થશે તે આપણે જોઈએ. તો આ રિએક્શન આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું છે. સલ્ફર ડાયોક્સાઇડનું આપણે ઓક્સિડેશન કેટાલિસ્ટ કયો વાપરતા તો કે એનો, અને આપણે શું મળતું તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ મળતું. તો આ રિએક્શન સ્ટેપ વાઇઝ કઈ રીતના ઇન્ટરમીડિયેટ ફોર્મ કરે તે જોઈએ. તો સ્ટેપ 1 માં શું થશે તો જે કેટાલિસ છે તે ઓક્સિજન સાથે રિએક્શન કરીને NO2 ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મ કરશે. નેક્સ્ટ સ્ટેપ એટલે કે સ્ટેપ 2 માં જે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ NO2 બન્યો તે SO2 સાથે રિએક્શન કરી
SO3 બનાવશે, SO2 સાથે રિએક્શન કરી SO3 બનાવશે અને જે કેટાલિસ્ટ આપણે રિએક્શન માટે યુઝ કરેલો તે આપણે લાસ્ટમાં એન્ડ ઓફ રિએક્શન આપણે પાછો મળશે. એ જ રીતના આપણે બીજી રિએક્શન જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોયું હતું, તે પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. પ્રિપરેશન ઓફ ડાઇઇથાઇલ ઇથર. તો આપણે ડાઇઇથાઇલ ઇથર બનાવીએ તો પેલા આપણે જનરલ રિએક્શન લખીએ, પછી આપણે નેક્સ્ટ સ્ટેપ વાઇઝ રિએક્શન જોશું. તો મારે ડાઇઇથાઇલ ઇથર બનાવવું હોય તો 2 ઇથેનોલ લેવાના થશે. 2 મોલ ઇથેનોલ લીધા, આપણે કેટાલિસ્ટ તરીકે H2SO4 યુઝ કરેલ અને આપણે ડાઇઇથાઇલ ઇથર મળેલ. ઓકે, તો હવે આ રિએક્શન સ્ટેપ વાઇઝ કઈ રીતના થશે તો એના સ્ટેપ 1 માં ઇથેનોલનો એક મોલેક્યુલ H2SO4 સાથે રિએક્શન કરી C2H5HSO4 એટલે કે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ નામનું કોમ્પ્લેક્સ અથવા તો ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મ કરશે. પછી નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે સ્ટેપ 2 માં જે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ બન્યું C2H5HSO4 તે ઇથેનોલના બીજા મોલેક્યુલ સાથે રિએક્શન કરીને શું બનાવશે તો કે C2H5 ટ્વાઇસ એટલે કે ડાઇઇથાઇલ ઇથર બનાવશે અને H2 આપણે એન્ડ ઓફ રિએક્શન મળશે. ઓકે, તો આટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ દ્વારા થિયરી સમજીએ. ચાલો તો આપણે નેક્સ્ટ રિએક્શન જોઈએ. થર્ડ રિએક્શન તે પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરેલું છે. થર્મલ ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરેટ. તો પોટેશિયમ ક્લોરાઇડ નું શું કરવાનું છે તો કે ડીકમ્પોઝિશન કરવાનું છે. તો આપણે તે રિએક્શન લખીએ. પોટેશિયમ ક્લોરેટ લખ્યું, તેની આપણે MnO2 કેટાલિસ્ટની હાજરીમાં રિએક્શન કરશું તો આપણે KCl અને O2 મળશે. તો તેનું ડીકમ્પોઝિશન થઈને આપણે શું મળશે તો કે KCl મળશે. તો હવે આપણે મિકેનિઝમ થ્રુ સમજીએ તો તેમાં સ્ટેપ 1 રિએક્શનમાં પોટેશિયમ ક્લોરેટ છે તે MnO2 એટલે કે કેટાલિસ્ટ સાથે રિએક્શન કરી MnO3 ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મ કરશે. પછી તે ઇન્ટરમીડિયેટ સ્ટેપ 2 માં તે ઇન્ટરમીડિયેટ નું ડીકમ્પોઝિશન થઈને MnO2 અને O2 મળશે. તો ચાલો આપણે ફોર્થ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ફોર્થ એક્ઝામ્પલ પણ આપણે ફોર્મેશન ઓફ
ને પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ પણ સ્ટડી કરેલું જ છે, ફોર્મેશન ઓફ મિથાઇલ બેન્ઝીન, ફોર્મેશન ઓફ મિથાઇલ બેન્ઝીન. તો આ રિએક્શન પણ કઈ રીતના થશે તો કે તેમાં આપણે બેન્ઝીનની CH3Cl બેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે ઇન પ્રેઝન્ટ ઓફ કેટાલિસ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં આપણે શું મળશે તો કે મિથાઇલ બેન્ઝીન મળશે અને HCl મળશે. તો આ સ્ટેપ આ કઈ રીતના એની મિકેનિઝમ થાય છે તે સ્ટેપ વાઇઝ સમજીએ. તો સ્ટેપ 1, તો મિથાઇલ ક્લોરાઇડ છે તે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી CH3+ અને AlCl4- ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ બનાવશે. પછી તે શું કરશે તો કે સ્ટેપ 2 માં બેન્ઝીન સાથે રિએક્શન થશે અને આપણે C2H5CH3 એટલે કે મિથાઇલ બેન્ઝીન એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપણે એઝ અ કેટાલિસ વાપર્યો છે તે પણ મળશે અને HCl પણ રિમૂવ થશે. તો ચાલો બધા પોતાની બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આખું રિવિઝન કરી લઈએ આ ટોપિકનું, કે જેમાં ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરી કઈ રીતના વર્ક કરશે તે આપણે જોઈએ. મોસ્ટ આઈએમપી, ચાલો મોસ્ટ આઈએમપી એક આ થિયરી એટલે કે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરીની એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. તો ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરી જે આપણે જોઈ તે હોમોજીનિયસ કેટાલિટિક રિએક્શન માટે લાગુ પડશે. હોમોજીનિયસ કેટાલિક રિએક્શન માટે લાગુ પડશે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ આપણે ફર્સ્ટ લેક્ચરમાં વોટ ઇઝ હોમોજીનિયસ કેટાલિસ એન્ડ વોટ ઇઝ હિટ્રોજીનિયસ કેટાલિસ વિશે સ્ટડી કરેલું હતું. તો ચાલો આપણે આખો ટોપિક ફરીથી સમજી લઈએ. તો મેન થિયરી ઓફ કેટાલિસિસના બે ટાઈપ છે, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ ફોર્મેશન થિયરી અને સેકન્ડ ટાઈપ છે ધ એબ્સોર્પ્શન થિયરી. તો આપણે પેલા જનરલ રિએક્શન દ્વારા કઈ રીતના કેટાલિસનો યુઝ કરીને આપણે રિએક્શન કરી ત્યારે તે રિએક્શનમાં કઈ રીતના ઇન્ટરમીડિયેટ ફોર્મેશન થાય છે અને નેક્સ્ટ આપણે કઈ રીતના રિએક્શનમાં પ્રોડક્ટ મળે તેની આપણે જનરલ ફોર્મ્યુલા જોઈએ. તો જનરલ રિએક્શનમાં A અને બે રિએક્ટન્ટ છે તે C કેટાલિસની હાજરીમાં રિએક્શન કરી AB પ્રોડક્ટ મળશે અને C કેટાલિસ તરીકે યુઝ કરેલ છે તે આપણે પાછો મળે છે. તો આ રિએક્શનમાં કઈ રીતના મિકેનિઝમ થતી હશે તો કે સ્ટેપ 1 માં A અને C એટલે કે રિએક્ટન્ટ અને કેટાલિસ બંને ભેગા થઈને ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ બનાવશે. પછી તે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ B સાથે રિએક્શન કરી AB પ્રોડક્ટ મળશે અને કેટાલિસ એસે આપણે ફરીથી મળી જશે. તો આપણે આ જે બધા એક્ઝામ્પલ જોયા છે તે હોમોજીનિયસ કેટાલિક રિએક્શન જ છે, કે જેમાં રિએક્ટન્ટ અને કેટાલિસ કેવા ફેઝમાં હશે તો કે સેમ ફેઝમાં હશે. અને હિટ્રોજીનિયસ હોય તો એમાં રિએક્ટન્ટ અને કેટાલિસ હોય તો તે ડિફરન્સ ફેઝમાં જોવા મળે. તો આપણે
બધી રિએક્શનને પહેલા લખી અને પછી એના મિકેનિઝમ કઈ રીતના થાય છે તે જોયું. ઓકે, હવે પછીના આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ધ એબ્સોર્પ્શન થિયરી વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.